હા તો આ તો કાચી માટીનું કોળિયું છે, જીવ એમાં તો એ આટા મારે. અને આ કોળિયો ક્યારે તૂટી જાય એનું નક્કી નહીં. અને એટલે આ કોળિયાને સમજવું પડે. અર્જુનને પેલા અધ્યાયમાં જ ભગવાને કહ્યું હતું, પણ અર્જુન ફરિયાદ કરવા માંડ્યો, આ બધા મારા છે, મારે એને કેમ મારવા. અર્જુનને આવો મોહ ઉત્પન્ન થયો. તે ભગવાને કીધું, તારા છે ને એ તારા રહેવાના નથી. જે કાયમી રહેવાનું છે એને તું પકડ. આ તો આજે નહીં તો કાલે ઘેરે જઈને પણ મરવાના છે. જેનું નક્કી છે એને કોઈ રોકી શકતું નથી. એટલે તો ભગવાનને સતત અર્જુનને જ્ઞાનથી સમજાયું, જ્ઞાનથી સમજણ આપી. અને એમાં એક એક શબ્દ ભગવાને અર્જુનને કહ્યો. અર્જુન સમજુ હતો, એટલે એને આટલામાં બધી સમજણ પડી ગઈ. પણ આપણે આનો અભ્યાસ કરવો પડે. એટલે આપણે શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય અને 37મો શ્લોક જોઈએ છીએ. કામનાઓના 4 ભેદ છે. ત્યાં આપણે પરમ દિવસે પહોંચ્યા. તો કયા કયા ભેદ છે? તો પહેલો ભેદ છે શરીર નિર્વાહ માત્રની આવશ્યકતા કામનાઓને પૂરી કરી દેવી. શરીર નિર્વાહની આવશ્યકતા, આપણું ઘર ચલાવવું, આપણું જીવન ચલાવવું, એ બધું જ કામના, એ ઈચ્છા છે. હવે એવી કામના 4 વાતોનું હોવું આવશ્યક. એ ઈચ્છા કેવી છે? 4 વાતોમાં આવે. જે કામના વર્તમાનમાં ઉત્પન્ન થઈ હોય, જેમ કે ભૂખ લાગતા ભોજનની કામના, આ પહેલી. કારણ કે એ સંસારમાં આવે, ભૂખ લાગે તો ભોજનની ઈચ્છા, એ પણ એક કામના છે. બીજો પ્રકાર છે જેની પૂર્તિની સાધન સામગ્રી વર્તમાનમાં ઉપલબ્ધ હોય. જે ઈચ્છાની પૂર્તિ હાલના સમયમાં હાજર હોય તો થાય, એવી કામના, ઈચ્છા. ત્રીજું છે જેની પૂર્તિ કર્યા વિના જીવિત રહેવું સંભવ ના હોય. અમુક ઈચ્છા એવી હોય કે જેની પૂર્તિ કર્યા વિના જીવિત રહેવું અસંભવ હોય. તો પેલું તો તરસ છે, પછી પ્રાણવાયુ છે. આવી જે એના વિના આપણે જીવી શકીએ તેમ નથી, તો એની ઈચ્છા. પછી ચોથું છે જેની પૂર્તિથી પોતાનું તથા બીજાઓનું કોઈનું પણ અહિત ન થતું. પોતાનું કે બીજાનું અહિત ન થતું હોય એવી ઈચ્છા. આમાંય પણ એક પાછો ભેદમાં ભેદ આવ્યો. એટલે શરીર નિર્વાહ માત્રની આવશ્યકતા કામનાઓને પૂરી કરી દેવી. બીજો ભેદ છે જે કામના વ્યક્તિગત તેમજ ન્યાયયુક્ત હોય. અમુક ના મગજમાં તો એવું ઘૂસી ગયું છે કે 15મી ઓગસ્ટ એટલે સરકારી કાર્યક્રમ. હકીકતમાં દરેક ને આ સ્વતંત્રતા દિવસ ઉજવવો એ મહત્વનો છે. અમને આઝાદી મળી, જેની ગુલામી નથી જોઈ એને શું ખબર પડે ગુલામી કેવી હતી, જેના માટે બલિદાન આપી દીધા. અહીંયા જે કામના વ્યક્તિગત તેમજ ન્યાયયુક્ત હોય અને જેને પૂરી કરવાનું આપણા સામર્થ્યની બહાર હોય તેને ભગવાનને અર્પણ કરીને દૂર કરી દે.
હવે અહીંયા તો આપણા હાથમાં નહીં હોય, આપણે ઈચ્છા પૂરી ના કરી શકીએ તો ઘણી વખત ભગવાનને સોંપી દેવું પડે કે તારી ઈચ્છા પ્રમાણે હું હાલ, કારણ કે એ આપણા હાથમાં હોતું નથી. ઘણી વખત અમુક વસ્તુ છે તો ચિંતાનું એક્સિડન્ટ થયું, કોઈ મૃત્યુ પામ્યું, તો બેસણામાં આવનારે શું કે હરી ઈચ્છા બળે, આ ભગવાન ઉપર છોડી દીધું, આપણા હાથમાં નથી. અને આ ઓચિંતાનો લાભ મળી ગયો તો હરિ કૃપા બળવા, આ બે વસ્તુ થાય, ઈશ્વર કૃપા અને ઈશ્વર ઈચ્છા. હવે આમાં ભગવાનને અર્પણ કરીને દૂર કરી દેવી, કારણ કે સંસારમાં અન્યાય અત્યાચાર ન થાય એવી તીવ્ર વ્યક્તિગત કામના ન્યાયયુક્ત અને પોતાના સામર્થ્યની બહાર છે. ઘણી વખત સંસારના અન્યાય ને અત્યાચાર એટલો વધી ગયો હોય સંસાર, તો એવી તીવ્ર વ્યક્તિગત કામના ન્યાયયુક્ત અને પોતાના સામર્થ્યની બહાર છે, આપણી તાકાતની બહાર છે. કારણ કે અન્યાયને આપણે રોકી શકતા નથી, અત્યાચારને રોકી શકતા નથી. તો આથી એવી કામનાને ભગવાનને અર્પણ કરીને નિશ્ચિત થઈ જવું, એવી ભગવદ અર્પિત કામના ભવિષ્યમાં ભગવાન ઈચ્છે તો પૂરી થઈ જાય છે. હવે બે અર્થ કરે, આપણાથી જે થાય એમ નથી. આપણા દેશમાં વારે વારે બોમ્બ ધડાકા થતા, લોકો કંટાળી ગયા હતા, પણ લોકોને દઈ છૂટતી નહોતી. જ્યાં જોવો ને રેલવેમાં હોય તો ધડાકા, બોમ્બ ધડાકા થઈને કેટલાય માણસો મરતા. પણ હવે એમાં ઈશ્વરને હોપે હાલે એમ નહોતું, એટલે એક વખત પબ્લિકના મગજમાં ઘૂસી ગયું કે સત્તા બદલીએ તો ખબર પડે. અને સત્તા પરિવર્તન થયું દિલ્હીમાં, ત્યાર પછી બોમ્બ ધડાકા થવાના બંધ થઈ. એ પણ પબ્લિકના હાથમાં જ હતું, પણ પબ્લિકની સમજણમાં નહોતું. ઘણી વખત સમજણ કેળવવી પડે કે ભાઈ મારા એક મતની તાકાત કેવી છે કે એકને સારા માણસને હું બેહાડી શકું. અને ઘણા એવું છે ને હું તો કઈ મત દેવા નથી જતો, તો હરામખોર ફાવી દે. કારણ કે હરામખોર ને એક જ હોય કે મિલકે લૂંટો, એ હક બહુ હોય હરામખોરમાં, મિલકે લૂંટો ઓર બાંટ કે ખાઓ. એ મળીને લૂંટે અને વેચીને ખાય. રાક્ષસોને આ જ આદત હતી. રાક્ષસો આપણે દરેક જગ્યાએ જોઈએ છે, એ શાસ્ત્રની અંદર આવે છે. તો ઋષિ યજ્ઞ કરતા અને રાક્ષસો એને વિધ્વંસ કરતા. તો ઋષિને ભગવાન મળે એમાં રાક્ષસોના બાપનું શું જાય? તો યજ્ઞ હુકામે તોડતા, એ સમજવા જેવો પ્રશ્ન છે. રાક્ષસોને તો ઋષિઓ નડવા નહોતા જતા, પણ રાક્ષસો એટલે સ્વાર્થી વૃત્તિના, રાવણીય વૃત્તિના માણસો. એના માથે શિંગડા નતા, એ શું કરવા ને યજ્ઞ બંધ કરાવતા. તો યજ્ઞમાં 3 કામ થતા: દેવ પૂજા, મૈત્રીકરણ અને સંગતિકરણ. યજતું જોઈન્ટ, જોડાવું. યજ્ઞ એટલે જોડાવું. જોડાવું એટલે સમૂહમાં માણસો આવે, ત્યાં દેવની પૂજા થઈ, સ્વાહા સ્વાહા થાય. પછી મૈત્રીકરણ, એકાબીજાની આત્મીયતા કેળવાય. આ પણ જ્ઞાન યજ્ઞ છે. આમાં એકાબીજા આપણે આત્મીયતા કેળવાય એટલે 1-2 દિવસ ના જોઈએ તો આપણે તરત નહીં પૂછી લેતા, એમ સંઘ થાય. તો યજ્ઞમાં પણ આવી રીતે સંઘ થતો, સંગતિકરણ અને મૈત્રીકરણ. એટલે ત્યાં જ્ઞાનની આપલે થાય અને એકતામાં વધારો થાય. એ સંગઠન ઓલા લોકોને કઠે કે આ બધા ભેગા થાય ને તો અમારે લૂંટવાનું બંધ થઈ જાય. એટલે રાક્ષસો યજ્ઞ તોડતા કે આને ભેગા જ ન થવા દઈએ તો આ મહત્વનું હતું. એટલે આજના યુગમાં પણ આવું જ ચાલે છે. જે સ્વાર્થી છે એ સતત લોકોને આનાથી દૂર રાખવાની કોશિશ કરે. કારણ કે લોકો ભેગા થાય, શ્રદ્ધા વધશે અને ધર્મને બચાવવાની કોશિશ કરશે તો આપણું હાલ છે નહીં.
એટલે તો વારે વારે બોમ્બ ધડાકા થતા, લોકોને ડરમાં રાખો, સતત ભયમાં રહે. અને ત્યારે તો જાહેરાત કરવી પડતી કે અજાણી ચીજને હાથ લગાડશો નહીં, પોલીસને જાણ કરો. અટાણે તો અજાણી ચીજ જ મળતી નથી કારણ કે અજાણી ચીજ મૂકવા વાળા વૈયા ગયા. આપણે સિવિલમાં બોમ્બ ધડાકા થયા હતા પેલા ટિફિન બોમ્બ ના, 127 માણસ મર્યું. એ તો જેને મર્યું એને ખબર હોય, આપણે તરત ભૂલી જવા વાળા. જે દિને આ સરકાર આવી છે તે દિને કર્ફ્યુ નથી લાગ્યો. કઈ ખબર પડે કે જે તોફાન કરનારા હતા ને એને ચાવી ટાઈટ કરનારા વૈયા ગયા, અને હારા આવી ગયા કે ઓલા જે ચાવીના રમકડા હતા ને એને બીક ઘરી ગઈ કે આપણી તો કમાઈને હોતું વયું જાય. એ બધાને જેલમાં નાખ્યા પછી ધમાલ કરવાનું બંધ થઈ ગયું. ધમાલ બંધ થઈ તો કર્ફ્યુ બંધ થઈ ગયો, અને માણસ આજે બિના ડરથી લાલ દરવાજે પણ જઈ શકે છે. નહીં તો રાજેન્દ્ર સુધી કર્ફ્યુ લાગતો. એ આપણે જોકે આ ચાંદી પર જાને આની ખબર ન હોય, કારણ કે આજે 25 વર્ષથી કર્ફ્યુ નથી લાગ્યું, એટલે અટાણની પ્રજાને ખબર ના હોય. આપણને બધાને ખબર છે મોટી ઉંમરના ને કે અમદાવાદમાં 15 દિવસ મહિને દિવસ કર્ફ્યુ લાગતો. એનો મતલબ શું હતો? હરામખોર છે ને એ સતત ઝપીને બેસતા નહોતા, અને હરામખોરો હતા ને એને કાબુ કરવા વાળા આવી ગયા. એટલે બે વસ્તુ થાય, કાં તો સત્તાને સોંપી દો, સત્તાવાળાને સોંપી દો, સારા સત્તાદાર મૂકી દો, અને કાં તો ભગવાનને સોંપી દો. હવે બહુ ત્રાસ વધે ને ત્યારે ભગવાન એનો રસ્તો કરે. એટલે પાછું ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાન કે જ્યારે જ્યારે ધર્મમાં ગ્લાની એટલે કચરો આવે, ધર્મની ઉપર હુમલા થાય, ત્યારે ત્યારે તું પ્રયત્ન કરતા નહીં પહોંચી વળે તો હું આવીશ. આવીશ કેવી રીતે? ન્યાય બાંધી લીધા. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. ભગવાન કે હું તો ત્યારે જ આવું, પેલા તારે પ્રયત્ન કરવો જોઈએ. હવે આપણે પ્રયત્ન કર્યા વિના ભગવાનને કહીએ તમે અવતાર લો ને આવો, તો ભગવાન એમ કઈ રસ્તામાં પડ્યા નથી, તરત આવી જાય. પેલા આપણે પ્રયત્ન કરીએ, બધાય પ્રયત્ન કર્યા પછી આપણે સફળ ન થઈએ તો ભગવાન જોવે કે ના હવે બરોબર લાય મન જવા. પણ આપણે પ્રયત્ન જ ના કરીએ તો ભગવાન એને આપણી અરજીને સ્વીકારે નહીં. અહીંયા પણ એ જ કીધું છે કે સંસારમાં અન્યાય ને અત્યાચાર ન થાય એવી રીતે વ્યક્તિગત કામના ન્યાયયુક્ત અને પોતાના સામર્થ્યની બહાર અન્યાય અને અત્યાચાર થતા હોય એ આપણે રોકી શકતા નથી, આપણી ક્ષમતા બહાર છે. તો શું કરવું? એવી કામનાને ભગવાનને અર્પણ કરીને નિશ્ચિત થઈ જવું. હવે અટાણે ભગવાનને સોંપવું તો ચાલે નહીં, પેલા સત્તાને સોંપી જવાનું. સત્તા આવીને ન રોકી શકે તો ભગવાનને સોંપ. બલિરાજા વખતે જયારે વામન અવતાર થયો ને ત્યારે સત્તાને હોઈપું તો સત્તા ઊંધે રવાડે ચડાવી દીધી. એટલે ધર્મને તોડવાનું કામ હાલવા માંડ્યું ત્યારે ભગવાનને આવવું પડ્યું, અને વામન અવતારમાંથી વિરાટ રૂપ ધારણ. એવી ભગવદ અર્પિત કામના ભવિષ્યમાં ભગવાન ઈચ્છે તો પૂરી થઈ જાય. એવી ભગવત કામના હોય ને તો ભગવાન ઈચ્છે તો ઈચ્છા પૂરી થઈ જાય. ત્રીજી આવે છે ભેદ, બીજાઓની તે કામના પૂરી કરી દેવી જે ન્યાયયુક્ત અને હિતકારી હોય તથા જેને પૂરી કરવાનું સામર્થ્ય આપણામાં હોય. આ રીતે બીજાઓની કામના પૂરી કરવાથી આપણામાં કામના ત્યાગનું સામર્થ્ય આવી જાય. હવે અહીંયા બીજાઓની તે કામના પૂરી કરી દે તો બીજાઓની ઈચ્છા ક્યારે પૂરી કરવી? આપણી ક્ષમતા વધે તો, આપણી તાકાત વધે તો. હવે આપણી તાકાત છે 5 માણસને આપણે ખવડાવી શકીએ એમ છે, તો 5 જણાની ભૂખની ઈચ્છાને આપણે એને પૂરી કરી શકીએ, પણ 50ની ના કરી શકીએ તો સંગઠન પાસે જવું. એમ કરીને અત્યારે જે અન્નક્ષેત્ર ચાલે છે એમાં નહીતર આપણે મદદ કરવી, જેથી કરીને 5ની જગ્યાએ 25, 25ની જગ્યાએ 50 માણસો ખાઈ શકે.
અને જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. તો અન્ન દેવું દાન નથી. અને એટલે ત્યાં એટલા માટે તો આપણે ત્યાં સીધું કહેતા, સીધું. હવે સીધે સીધું રહોડમ જાય હો, આને સીધું કહેવાય. હા, પેલા દેવા જતા, હવે સમય એવો આવી